વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન લોન્ચ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભીખુસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, આમંત્રિત સર્વ ઉદ્યોગપતિઓ, મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કાકા અમારા સાંસદ શ્રી પણ છે, એટલે આપણા માટે ઇઝી રહે ને, થોડું કંઈક કેન્દ્રમાં મોકલવું હોય તો ઇઝી થઈ જાય. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન અને વાઇબ્રન્ટ ગુજરાતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મોદી સાહેબે સર્વસમાવેશી, સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસની નેમ પાર પાડી છે. તેઓ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ના સૂઝે તે એમને સૂઝે. દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમણે નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે. 2003ની વાત, એમનું વિઝન, એમના શબ્દો આપણે યાદ કરીએ તો આવા તો કંઈક વસ્તુ છે કે જે એમનું વિઝન આપણને પ્રૂવ કરે. જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના, ખરેખર એક વિઝનથી કામ થયું છે. ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતાં વધારે જાણતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલવાળું, કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડી રહ્યું. ના ઇલેક્ટ્રિસિટી હોય, ના રોડ રસ્તા હોય, ના પાણી હોય. એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ, પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ, મોટો માણસ, દરેક જણ પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું, અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને એ લીડરશીપનો લાભ એ ગુજરાતને જે મળ્યો છે એ આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે. એ વખતે ટીકાકારો ઘણા હતા, બધા કહેતા કે આવું શક્ય જ નથી, પણ નરેન્દ્રભાઈને પોતાના વિઝન ઉપર વિશ્વાસ હતો અને લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ હતો. ઉદ્યોગ અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે રાજ્યની વિકાસ યાત્રાનો પાયો આ સમિટથી નાખ્યો. 2003થી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે. મોટા પાયે FDI ગુજરાતમાં આવ્યું, સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે. મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને MSME ઉદ્યોગો વિકસ્યા છે અને MSME રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી હમણાં જ તેમની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી બેયની સ્ટ્રેન્થ છે. સ્કિલ વર્કફોર્સનો વિશાળ સમૂહ છે, તેથી અહીં દુનિયાના ઉદ્યોગો માટે વિન વિન સિચ્યુએશન છે. આ સિચ્યુએશનનો મોટા પાયે લાભ લેવા
ઉદ્યોગ આવે અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાકાર કરે તેવી નેમ વાઇબ્રન્ટ સમિટના કારણે સફળતાથી પાર પડી છે. રોકાણકારો હિંમત સાથે આપણે ત્યાં આવે છે ત્યારે તેમને ગુજરાતની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે રાખ્યો છે. જમીન મેળવવાથી લઈ ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન, પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી સરળ બનાવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને 20થી વધુ પોલિસીસથી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્નમેન્ટ સ્ટેટ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવવા છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. રોકાણ ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્થાનિક સ્વદેશી લોકોનો પરસેવો હોય. તેમણે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. હવેનો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલનો છે. આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી કરે તેટલા પૂરતા સીમિત ન હોય, વિશ્વના બજારોમાં પણ આગવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરે તેવો ધ્યેય મોદી સાહેબે લોકલ ફોર ગ્લોબલમાં રાખ્યો છે. આ માટે એમએસએમઈને પ્રોત્સાહન મળે અને જે તે પ્રદેશ વિસ્તારના ઉત્પાદનોને વિશ્વમાં ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટ અને કિફાયતી કિંમત સાથે આપણે પ્રસ્તુત કરવા છે. વાઇબ્રન્ટ સમિટથી જે ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં હજુ પણ વધુ સારું કરવાનો આપણો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની જે ઇમેજ ઊભી થઈ છે તેને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યના અલગ અલગ 4 રિજિયનમાં આવી કોન્ફરન્સ થવાની છે. ગુજરાતના દરેક પ્રદેશમાં આગવી પ્રોડક્ટ અને ઓળખ છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે. આપણા કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને આઉટપુટ કરતાં આ જિલ્લાઓનું પ્રોડક્શન અને આઉટપુટ અનેક ગણું વધારે છે. આપણું ઉત્તર ગુજરાત ડેરી, કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ, તો કચ્છ પ્રવાસન, રિન્યુએબલ એનર્જી, મીઠું, હસ્તકલા અને હાથવણાટનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ, મત્સ્ય ઉદ્યોગ અને વેલ્યુ એડિશન આધારિત નિકાસનું કેન્દ્ર છે, તો દક્ષિણ ગુજરાત હીરા અને ટેક્સટાઇલની ભૂમિ તરીકે વિશ્વભરમાં ચમક્યું છે. મધ્ય ગુજરાત મજબૂત ઉદ્યોગ આધાર સાથે સ્ટ્રેટેજિક સ્થાન છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, શિક્ષણ, નાણાકીય સેવાઓ, ગ્રીન મોબિલિટી તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રની સંગીન ઇકોસિસ્ટમ ધરાવે છે. ગુજરાત કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી, ફાર્મા, ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસીસ, એપીઆઈ ડ્રગ્સ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે. ગ્રીન હાઇડ્રોજન કેપિટલ તરીકેની ઓળખ ઊભી કરવી છે. આ માટે જે ઉદ્યોગ રાજ્યમાં આવે તે જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની અનેક વિશેષતાઓ છે ત્યાં પણ સ્થપાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો આ પ્રયોગ પરિણામકારી બનશે. એટલું જ નહીં, આવી રિજિયોનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ક્વોલિટી પ્રોડક્ટથી જિલ્લાની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ પણ ઊભી થવાની છે. આના પરિણામે વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને સૌના સાથ, સૌનો વિકાસ,
સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર પાર પડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આપણે પણ 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. એમાં આપણા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવામાં આ રિજિયોનલ કોન્ફરન્સ મહત્ત્વનું પ્લેટફોર્મ બનશે એવો મને વિશ્વાસ છે. આપણે સૌ ઉદ્યોગ રોકાણકારો વાઇબ્રન્ટ સમિટની જેમ જ આ રિજિયોનલ કોન્ફરન્સને પણ જ્વલંત સફળતા અપાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.